તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાયનું આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. યુટ્યુબના માધ્યમથી કેટલાય સમયથી તમે જે છે ધોરણ 10 નું વિજ્ઞાન મારી પાસે ભણી રહ્યા છો. આપણે બે પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 5 અને છેલ્લા વીકમાં આપણે પ્રકરણ નંબર 2 એટલે કે એસિડ બેઝ અને ક્ષાર એ પણ આપણે પૂરું કર્યું છે. તો આપણે પ્રકરણ 1 પૂરું કર્યું છે. તો મેં તમને ત્યારે એવું કીધું હતું કે તમે થિયોરેટિકલ પ્રશ્નો લખવામાં તમને તકલીફ નહીં થાય. તમને તકલીફ ક્યાં પડશે? તો કે જે હેતુલક્ષી પ્રશ્નો જે છે, કે જે હેતુલક્ષી પ્રશ્નો ક્યાંથી પૂછાય, કઈ જગ્યાએથી પૂછાય, કયા ટોપિકમાંથી પૂછાય છે, એ કોઈને ખ્યાલ હોતો નથી. તો આવા હેતુલક્ષી કેટલાક પ્રશ્નો લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છીએ. પ્રકરણ નંબર 1, એ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાંના કેટલાય એવા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો કે જે આજ પ્રશ્નો પૂછાય એમ નહીં, પણ આ જ પેટર્નના પ્રશ્નો વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો જોઈએ એવા કેટલાક પ્રશ્નો. પ્રકરણ નંબર 1. સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઉત્પન્ન થતા પાણીનું દળ શોધો. આવો પ્રશ્ન બેટા વારંવાર પૂછાય છે. અહીંયા આ 6 ગ્રામની જગ્યાએ બીજા કેટલાક ગ્રામ મૂકી દે. બરોબર? તો હવે સાહેબ આવું તો અમારે કેમ? તો કે આ બેટા છે ને દાખલો છે, અને 1 માર્કની અંદર આવા એમસીક્યુ પણ પૂછાય છે. આપણને શું કીધું? પહેલા તો આપણે 6 ગ્રામના ઘડીક બાજુ મૂકી દઈએ. શું કીધું? હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય એટલે શું બને? પાણી બને. બરોબર? સંયોગીકરણની પ્રક્રિયા યાદ કરો. બરોબર? તો પહેલા આપણે ઈ પ્રક્રિયા લખીએ. આને આપણે સમજૂતી જરાક લખીએ કે શું આનો જવાબ આવે. તો હાઇડ્રોજન લઈએ એટલે કે H2+ અધિક માત્રામાં ઓક્સિજન એટલે કે O2, બેયની હાજરીમાંથી શું વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? H2O બને છે. હવે પહેલા તો આ પ્રક્રિયાને સમતોલિત કરો. સમતોલિત છે? તો કે નહીં, સમતોલિત નથી. શા માટે? કારણ કે અહીંયા ઓક્સિજન 2 છે અને અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. તો અહીંયા ઓક્સિજન મારે કેટલા કરવાના? 2. ઓક્સિજન 2 કરે તો હાઇડ્રોજન કેટલા થાય બેટા? તો કે 4. હવે અહીંયા આગળ મૂકેલા આ 2 જે છે એ શું દર્શાવે છે? તો કે આ એની મોલ સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? મોલ સંખ્યા. હવે તમે જુઓ, અહીંયા 2 મોલ હાઇડ્રોજન જ્યારે લીધો ત્યારે આપણને કેટલા મોલ? તો કે 2 મોલ H2O મળે છે. 2 મોલ હાઇડ્રોજન લીધો ત્યારે આપણને કેટલા મોલ મળ્યા? કારણ કે અહીંયા કેટલા છે? આગળ 2 મૂક્યા છે આપણે. તો હવે આપણને શું કીધું કે સાહેબ અહીંયા તો તમે મોલની વાત કરી કે 2 મોલ હાઇડ્રોજન લઈએ તો એમાંથી 2 મોલ H2O મળે છે. પણ આપણને રકમમાં તો 6 ગ્રામ આપેલા છે. શું કરવું? તો 6 ગ્રામને આપણે મોલમાં કન્વર્ટ કરીએ ને, તો 6 ગ્રામ જે છે એ 6 ગ્રામ બરાબર 3 મોલ થાય. કેટલા મોલ થાય? 3 મોલ થાય. કેટલા થાય? 3 મોલ થાય. તો હવે તમારે શું જોવાનું કે ભાઈ આપણને અહીંયા રકમ પ્રમાણે 6 ગ્રામ હાઇડ્રોજન લેવાનું કીધું, એટલે તમારે કેટલા ગ્રામ લેવાનો? 3 મોલ લેવાનો. બરોબર? જ્યારે તમે 2 મોલ હાઇડ્રોજન લ્યો છો ત્યારે તમને 2 મોલ H2O નો અણુ મળે છે. તો હવે તમારે કેટલા લેવાનો છે? 3 મોલ લેવાના છે. તો અહીંયા સિમ્પલ ત્રિરાશિ તમારે મૂકવાની છે. કઈ રીતે? તો કે 2 મોલ હાઇડ્રોજન વાયુ લ્યો છો ત્યારે તમને 2 મોલ પાણીના અણુ મળે છે. તો હવે અહીંયા આપણે 6 ગ્રામને આપણે મોલમાં કન્વર્ટ કરીએ તો કેટલા મોલ મળે છે? 3 મોલ. તો 3 મોલ હાઇડ્રોજને પાણીના કેટલું મળે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો એના માટે ત્રિરાશિ માંડીએ. આ બેનો ગુણાકાર એને ભાગ્યા આ. તો 3 ગુણ્યા 2 ભાગ્યા 2. 2 કેન્સલ. જવાબ શું આવ્યો? 3 મોલ જવાબ આવ્યો. કેટલા મોલ જવાબ આવ્યો? 3 મોલ. જ્યારે 2 મોલ પાણીના અણુ લઈએ ત્યારે 2 મોલ હાઇડ્રોજન લઈએ ત્યારે આપણને 2 મોલ પાણીના અણુ મળે છે. સ્વાભાવિક છે. 3 મોલ તમે હાઇડ્રોજન લો તો કેટલા મોલ મળે? તો કે પાણીના પણ 3 મોલ મળે. હવે આ 3 મોલ મળ્યા યાદ રાખજો. બરોબર? હવે આપણે શું શોધવાનું છે? પાણીનું દળ શોધવાનું કીધું. શું શોધવાનું કીધું? પાણીનું દળ. તો પાણીનું દળ શોધવા માટે શું કરશું? જો આગળ ગણતરી થોડીક કરીએ. પાણીનું દળ શોધવા માટે આપણને કેટલો જવાબ મળ્યો? અહીંયા 3 મોલ મળ્યો છે. જવાબ નામ રાખું છું. પાણીનું
દળ બરાબર મોલ ગુણ્યા આણવીય દળ. શું થાય? મોલ ગુણ્યા આણવીય દળ. હવે અહીંયા તમને કેટલા મોલ મળ્યા? 3 મોલ મળ્યા, તો અહીંયા તમે મૂકી દો 3 મોલ. બરાબર. હવે પાણીનું આણવીય દળ કેટલું છે એ પાછું તમારે શોધવું પડશે. તો પાણીનું આણવીય દળ શોધવા માટે શું કરવાનું? તો કે પાણીનું આણવીય દળ શોધવા માટે હાઇડ્રોજન કેટલા આપ્યા છે? અહીંયા 2. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? તો કે 1 પ્લસ ઓક્સિજનનું કેટલું છે? તો કે 16. 2 એકા 2. 2 પ્લસ 16 એટલે કેટલા થયું? 18 થયું ને? કેટલું થયું? 18. તો પાણીનું આણવીય દળ તમને કેટલું મળ્યું? તો કે 18. મોલ ગુણ્યા આણવીય દળ એટલે કે 3 ગુણ્યા 18. 3 ગુણ્યા 18 તમે કર્યો એટલે 18 તેરીને કેટલો જવાબ આવે છે? 54 ગ્રામ. તો તમે જ્યારે 6 ગ્રામ H2 વાયુનું અધિક માત્રામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો છો ત્યારે તમને 54 ગ્રામ પાણીનો અણુ મળે છે. હવે આ 54 તમને ક્યાંય દેખાય છે? તો કે આ સાહેબ જો પહેલો જ ઓપ્શન 54 ગ્રામ આપેલો છે. જવાબ સાચો છે કે નહીં ચેક કરવા માટે? તો કે હા, જવાબ જો ઈ જ આવે છે. ખ્યાલ આવ્યો? હવે તમારે આની અંદર ફેરફાર શું થાય કે આ 6 ગ્રામ છે ને એની જગ્યાએ 10 ગ્રામ હોય, એની જગ્યાએ 12 ગ્રામ હોય, એની જગ્યાએ 20 ગ્રામ હોય. ખાલી આ ગ્રામમાં ફેર થાય, બાકી પેટર્ન આની આ છે. સમજાય છે? તો આવી રીતે આવા ગણતરી વાળા MCQ જે છે તમારે બોર્ડની પરીક્ષાની અંદર પહેલા ચેપ્ટરમાંથી પૂછા. પહેલા ચેપ્ટર પરમાંથી તમારે જનરલ અથવા વાળો વિકલ્પ જો આ વર્ષે પણ યથાવત રહે તો એમાં એક એવું છે કે 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે, પણ જનરલ અથવા એની અંદર ઉમેરો, બરોબર, તો એમાંથી જનરલ અથવા ઉમેરતા ટોટલ 10 માર્ક્સનું થાય. કેટલા માર્ક્સનું થાય? 10 માર્ક્સનું. એટલે પહેલું ચેપ્ટર જો સરસ મજાનું આવડતું હોય તો બીજા ચેપ્ટરની અવેજીમાં આમાંથી આપણે બીજા જે છે માર્ક્સ વધારે મેળવી શકીએ છીએ. ચાલો બીજો MCQ જોઈએ કે નીચેના પૈકી કઈ માહિતી સમતોલિત સમીકરણ રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? કઈ એવી માહિતી જે છે કે રાસાયણિક સમીકરણ આપી શકતું નથી? પહેલું કીધું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા ખબર પડે. ભૌતિક અવસ્થા કઈ કઈ? તો કે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે પછી જલીય અવસ્થા છે. આ ભૌતિક અવસ્થાનો ખ્યાલ આવે રાસાયણિક પ્રક્રિયાથી? તમે વિચારો તો. બીજો ઓપ્શન શું આપ્યો કે જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્ર. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા તમે લખી હોય મેગ્નેશિયમ, એની પ્રક્રિયા તમે ઓક્સિજન સાથે કરો એટલે એમાંથી બની ગયું 2MgO. તો આ તમે કોઈક રાસાયણિક પ્રક્રિયા લખી તો આમાં લીધેલા તત્વોની સંજ્ઞા તમને ખબર પડી, રાસાયણિક સૂત્રની ખબર પડી, તો કે હા આ મેગ્નેશિયમનું રાસાયણિક સંજ્ઞા થઈ, આ ઓક્સિજનનું થયું, આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર પણ થયું. બરોબર. પ્રશ્ન એવો પૂછો છે કઈ માહિતી મળતી નથી? આ માહિતી મળે છે. બીજું પ્રક્રિયક અને બનતી નિપજોના પરમાણુ અને અણુઓની સંખ્યા મળે છે? તો કે અહીંયા તમને દેખાય આગળ 2 મૂક્યા, અહીંયા 2 મૂક્યા, અહીંયા ઓક્સિજનના 2 છે. તમે હા કે ના કહો? તો કે હા આપણને મળે છે. છેલ્લો ઓપ્શન કે જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં? આ 4 વિકલ્પોમાંથી કયો જવાબ આવે? તો આપણે આ એક ઉદાહરણ લીધું એટલે આ ઉદાહરણ ઉપરથી મને લાગે ત્યાં સુધી આપણને બધી માહિતી મળે છે. કઈ માહિતી મળતી નથી? તો કે છેલ્લી માહિતી મળતી નથી કે જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં એવું. હવે આ પ્રક્રિયા જે છે એ વાસ્તવિક છે કે નહીં એ આ રાસાયણિક પ્રક્રિયા ઉપરથી તમે નક્કી કરી શકતા નથી. એટલા માટે થઈને એકમાત્ર માહિતી જે રાસાયણિક પ્રક્રિયા ઉપરથી મળતી નથી એ કઈ છે? તો કે વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં. બાકી આ બધી માહિતી મળે છે. અવસ્થા ખબર પડે, રાસાયણિક સૂત્રો ખબર પડે, સંજ્ઞા ખબર પડે, નિપજના અને પ્રક્રિયકના અણુ અને પરમાણુની સંખ્યા પણ ખબર પડે છે. એટલે આવા અટપટા આમ નહીં ને આમ કાન પકડાવવા વાળા પ્રશ્નો પણ હશે. ચાલો ત્રીજો પ્રશ્ન છે કે દિવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે? આપણે ઘરે દિવાલ હોય એ ઘરે દિવાલ જે છે એને રંગ કરવા માટે થઈને આપણે સફેદ રંગ લગાવીએ, ચૂનો જેને કહીએ છીએ, બરોબર. તો એ ચૂનો લગાવવાની પ્રક્રિયામાં આમાંથી કઈ પ્રક્રિયા થતી હશે? તો એના માટે થઈને આપણે બધી રાસાયણિક પ્રક્રિયા લખીએ. પહેલા તો પહેલી રાસાયણિક પ્રક્રિયા શું આપેલી છે? અહીંયા પ્રક્રિયામાં ભૂલ છે. ચાલો બરોબર. પહેલી રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે કેલ્શિયમ પ્લસ O2. તો એમાંથી બની ગયું CaO.
અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 એટલે અહીંયા મારે આગળ 2 મૂકવા પડે, અહીંયા 2 મૂકું તો અહીંયા 2 મૂકવા પડે. બરોબર. પહેલી પ્રક્રિયા આપણને આ આપેલી કેલ્શિયમ ઓક્સાઇડ બને. બીજી પ્રક્રિયાની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ છે એને પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બને છે. બરોબર. ત્રીજી પ્રક્રિયા ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની CO2 સાથે પ્રક્રિયા કરતા એમાંથી બને છે કેલ્શિયમ કાર્બોનેટ. અને ત્રીજી પ્રક્રિયા ફોડેલા ચૂનાની વિઘટન કરતા એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O. તો આ ચારમાંથી કઈ પ્રક્રિયા થતી હશે કેમ ખબર પડે? તો કે જોઈએ આપણે, તો કે જવાબની અંદર જો આ પ્રક્રિયા છે કે ફોડેલા ચૂનાને જ્યારે તમે CO2 વાયુ પ્રસાર કરવામાં આવે ત્યારે એમાંથી શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ. પ્રક્રિયા કઈ રીતે થાય છે જોયું હોય તો કે જો અહીંયા લખું છું. શું લેવાનું છે? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ સાથે કોની પ્રક્રિયા છે? તો કે CO2. બરોબર. જેવું CO2 સાથે પ્રક્રિયા કરી આનું આયનીકરણ કરો. આયનીકરણ કરો એટલે આમાં છૂટું પડે Ca+2 OH-1 OH-1. બરોબર. હવે જો અહીંથી રહ્યું આ CO Ca આમાં રહેલો એક ઓક્સિજન આની સાથે જોડાઈ ગયો એટલે CO2 હતા એમાંથી શું બની ગયું બેટા? તો કે એમાંથી બની ગયું CO3 એટલે આ Ca અને આ CO3 એકબીજા સાથે જોડાઈ ગયા એટલે શું બની ગયું? CaCO3. સાથે હવે શું વધ્યું? તો કે અહીંથી એક ઓક્સિજન વહી ગયો એટલે શું વધ્યું? H અને OH એટલે કે H2O. લ્યો આ પ્રક્રિયા આવી રીતે થાય છે. ખ્યાલ આવ્યો જવાબમાં કે ન ખબર પડી? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચેના પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થતી હશે? બરોબર. તમારા ટેક્સ્ટબુક વિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં વિઘટન પ્રક્રિયાની આ બાજુના પેજ ઉપર ઉપરની બાજુ બ્લુ કલરની અંદર આ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. લેડ નાઇટ્રેટ એટલે શું થાય? તો કે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ. પ્રક્રિયાનું જ્યારે તમે વિઘટન કરો, ઉષ્મીય વિઘટન કરો ત્યારે એમાંથી તમને પહેલા તો મળશે PbO એટલે કે લેડ ઓક્સાઇડ. શું મળશે? લેડ ઓક્સાઇડ. ત્યારબાદ તમને મળશે NO2 અને ત્યારબાદ તમને મળશે O2. રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂક્યા તો અહીંયા પણ 2 મૂકશું અને અહીંયા આપણે 4 મૂકશું. બરોબર. આવી રીતે રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કયા 2 વાયુ મળે છે? NO2 અને O2. તો એવો જવાબ છે આપણી પાસે? તો કે આ જોરિયો જવાબ B NO2 અને O2. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ બંને વાયુઓ જે છે એનું આપણને જોડ મળે છે. ખ્યાલ આવી ગયો આમાં કે નો ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે મંદ HCl ને Zn ના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરતા શું થાય? તો પહેલો ઓપ્શન છે કે ધાતુની સપાટી ચમકવા વાળી બને. ના એવું થતું નથી. પ્રક્રિયા મિશ્રણ દૂધિયું બને. એવું થતું નથી. બરોબર. વાયુઓની ખરાબ વાસ અનુભવાય. બરોબર. 1 મિનિટ આની અંદર આપણે થોડુંક પહેલેથી મંદ HCl અહીં HCl છે. અરે 1 મિનિટ. મંદ HCl એટલે કે HCl એની તમે ઝિંક સાથે પ્રક્રિયા કરો. ઝિંક એક પ્રકારની ધાતુ છે. બરોબર. આ એસિડ છે. એસિડની ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા થાય એટલે ધાતુની સપાટીમાં કંઈક ફેરફાર પડે. બરોબર. તો પહેલો ઓપ્શન એવો છે કે ધાતુની સપાટી ચમકવાળી બને. બીજો ઓપ્શન છે પ્રક્રિયા મિશ્રણ દૂધિયું બને. ત્રીજો છે વાયુની ખરાબ વાસ અનુભવાય અને ચોથો ઓપ્શન છે કે રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય. તો આ પ્રયોગ આપણને આપેલો છે. બરોબર. એમાં શું ઉત્પન્ન થાય છે? તો કે અહીંયા ઉત્પન્ન થાય ZnCl2 પ્લસ H2. તો હવે તમે જોવો તો આમાંથી કયો ઓપ્શન જવાબમાં આવે? તો કે જવાબની અંદર છેલ્લો ઓપ્શન આવે. શા માટે? કે ભાઈ આમાં ધાતુની સપાટી ઉપર કાંઈ અસર થતી નથી, અમુકના પરપોટા થઈ જાય. બીજું દૂધિયા રંગનું કાંઈ બનતું નથી એ પણ આપણને ખબર છે. વાયુઓની ખરાબ વાસ આવતી નથી પણ રંગવિહીન અને ગંધવિહીન વાયુ કયો વાયુ ઉત્પન્ન થાય? જોવો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ખબર પડે? તો આવા પણ જો આ પ્રયોગમાંથી લઈ લીધો MCQ છે. એવું કોઈ નથી કોઈ પર્ટિક્યુલર ટોપિકમાંથી. પ્રયોગમાં રાસાયણિક પ્રક્રિયામાં જ બનાવેલો MCQ છે. નેક્સ્ટ MCQ કે બટેટાની ચિપ્સ ના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં
કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? તો પહેલા તો બટેટાની ચિપ્સ જે છે એનું થાય છે શું? તો કે ભાઈ આવા ચરબીયુક્ત અને તેલી પદાર્થો જે હોય, ચરબીયુક્ત અને તેલી પદાર્થો, આ ચરબીયુક્ત અને તેલી પદાર્થોને લાંબા સમય સુધી જ્યારે હવાના સંપર્કમાં રહે તો એ ઓક્સિજનને કારણે એમનું ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન. અને આ ઓક્સિડેશન અટકાવવા માટે થઈને એક નિષ્ક્રિય વાયુ વપરાય છે. કારણ કે ફૂડ પેકેટ જે છે એ ફૂડ પેકેટ લાંબા સમય સુધી જે છે એ રહેતા હોય. તો આ ફૂડ પેકેટને લાંબા સમય સુધી રહેતા હોવાને કારણે એનું પણ આ ઓક્સિડેશન ન થાય અટકાવવા માટે શું કયો વાયુ ભરવામાં આવતો? કે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ એની સાથે થતી રાસાયણિક પ્રક્રિયાઓ અટકાવી દે. તો એવો કયો વાયુ? તો કે ઓક્સિજન. તો કે નહીં, ઓક્સિજન છે એટલે તો આ ઓક્સિડેશન થાય એટલે આ નો આવે. હાઇડ્રોજન? તો કે નહીં, હાઇડ્રોજન નિષ્ક્રિય વાયુ નથી. ક્લોરીન? તો કે નહીં, ક્લોરીન થી થાય નહીં. વધ્યું કયું? તો કે નાઇટ્રોજન. બરોબર. છેલ્લો ટોપિક ચેપ્ટરનું ખોરાપણું. બરાબર. ખોરાપણાની અંદર આ MCQ આવેલો છે. મેં ક્યારે પણ કીધું તો આ MCQ વારંવાર પૂછાય છે. જવાબમાં જોઈએ શું આવે છે? નાઇટ્રોજન વાયુ આવે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે MCQ 6 જે છે એમાં નાઇટ્રોજન વાયુ જવાબ આવે છે. MCQ નંબર 7 જોઈએ. નીચે પૈકી કઈ પ્રક્રિયા એક વિસ્થાપનીય પ્રક્રિયા નથી? વિસ્થાપન પ્રક્રિયા કઈ નથી? તો પહેલા તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. કોને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે. ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો હવે અહીંયા જુઓ તો કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, અહીંયા H2O અને Cu. બરોબર. હાલો પહેલી પ્રક્રિયા. બીજી છે Zn પ્લસ CuSO4. તો એમાંથી બને છે ZnSO4 પ્લસ Cu. ત્રીજી પ્રક્રિયા આપેલી છે કઈ નથી એવું પૂછો છો, ધ્યાન રાખજો. કઈ નથી એવું પૂછો. ત્રીજી પ્રક્રિયા આપેલી છે એમોનિયા એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી નાઇટ્રસ ઓક્સાઇડ અને H2O નો અણુ બને છે. અને છેલ્લી પ્રક્રિયા Zn પ્લસ HCl, જે આની પહેલા જ આપણે લખી ZnCl2. તો મને એવું લાગે છે કે આ વિસ્થાપન પ્રક્રિયા છે, કારણ કે આ હાઇડ્રોજન કોપરનું સ્થાન લે છે. આ વિસ્થાપન પ્રક્રિયા છે. આ Zn કોપરનું સ્થાન લે છે ને એને છૂટો કરેલા અહીં જો એક એક ધાતુ છૂટી પડે છે. ત્રીજી પ્રક્રિયાને બાદ કરતા છેલ્લી પ્રક્રિયા જોઈએ તો કે છેલ્લી પ્રક્રિયામાં ઝિંક જે છે હાઇડ્રોજનનું સ્થાન લે છે અને હાઇડ્રોજન એકલો આંટો મારતો થઈ જાય છે. તો એકમાત્ર ત્રીજો વિકલ્પ એવો છે જે વિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ ન હોય એવું આપણે કહી શકીએ છીએ. તો જોઈએ જવાબ આપણો સાચો પડે છે કે નહીં? તો કે હા. બરોબર. આ જે છે એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ નથી. બાકીના ત્રણે ત્રણ વિસ્થાપન પ્રક્રિયાઓના ઉદાહરણ છે. બરોબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં બદલાય છે અને નવું સંયોજન Y બને છે. તો તે X અને Y ને ઓળખો. એક તત્વ X ને હવામાં ભેજવાળી ખુલ્લી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં ફેરે છે. લાલ કથ્થાઈ રંગ એટલે કે કાંટ લાગી જાય. શું લાગી જાય છે? કાંટ લાગે. હવે તમે વિચારો તો આ લાલ કથ્થાઈ રંગ જે છે કાંટ લાગે તો કાંટ કોને લાગે? ઓલો આપણે નથી ગાતા કે સોનાને ક્યાં લાગે ક્યાંથી કાંટ, એવું નથી ગાતા? તો સોનાને ન લાગે પણ લાગે કોને? લોખંડને લાગે. કોને લાગે? લોખંડને કાંટ લાગે. લોખંડ એટલે Fe થયું. તો કે હા Fe થયું. તો હવે આમાં Fe આવતું હોય એવો તમને એક કે ઓપ્શન દેખાય છે? તો કે આ પહેલો જ દેખાય છે. બીજામાં એટલે X તત્વ Fe થઈ ગયું, એ ફાઇનલ થઈ ગયું. બરોબર. હવે એને તમે ખુલ્લું રાખ્યું એટલે એમાંથી કાંટ બન્યું. હવે કાંટનું સૂત્ર શું છે એ આપણને ખબર નથી ને આપણે દાખલા તરીકે લેવાય દેવા નથી. પણ X કયું છે? Fe છે ખબર થઈ ગયું. એટલે હાલો X જેમાં Fe હોય એવું બધા એ ઓપ્શન અલગ કાઢો. એટલે એક તો આ છે. હાલો બીજામાં X બરાબર સિલ્વર આપ્યો એટલે આ નથી. ત્રીજામાં X બરાબર કોપર આપ્યો એટલે આ નથી. ચોથામાં X બરાબર એલ્યુમિનિયમ એટલે આ નથી. જવાબમાં શું આવે? એ આવે છે. સાહેબ સાચો પડશે કેમ લાગે જોઈ લઈએ. તો કે આ જવાબ સાચો છે. Fe2O3. આ Fe2O3
ફેરિક ઓક્સાઇડ જે કાંટનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? ખરેખર કાંટનું રાસાયણિક સૂત્ર છે Fe2O3 into XH2O. આ કાંટનું રાસાયણિક સૂત્ર છે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. યસ, નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે? તો પહેલા તો આપણને ખબર પડી જાય કે આ રિડક્શન કરતા કહેવાય કોને. પાઠ ભણાવ્યો તો ત્યારે કીધું તું, બુંદાવ જો યાદ હોય તો યાદ કરજો. રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા આ બંને મેં તમને સમજાવ્યા હતા જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ આપણે સમજતા ત્યારે. રિડક્શન કરતા એને કહેવાય કે જે રિડક્શન કરતા કોને કહેવાય? તો કે જે સામેવાળાનું રિડક્શન કરે. સામેવાળાનું શું કરે? રિડક્શન કરે. અને જ્યારે પોતાનું ઓક્સિડેશન કરે. અને ઓક્સિડેશન કરતા પદાર્થ કોને કહેવાય? કે સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે. તો હવે આમાંથી રિડક્શન કરતા પદાર્થ કયો છે? જવાબમાં શું આવે છે? તો કે H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. ખ્યાલ આવ્યો બધાને કે નહીં? ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. CO2 અને H2O બંને વાયુઓ ખાલી જગ્યા છે, હવા કરતા ભારે છે, રંગવિહીન છે, એસિડિક સ્વભાવ ધરાવે છે કે પાણીમાં દ્રાવ્ય છે? તો બોલો તો શું આવશે? મને તો લાગે છે કે બી આવશે. જો બી જ આવ્યું, કારણ કે રંગવિહીન છે. આ CO2 અને H2 આ બે માંથી એકેયને રંગ છે અને એટલે કે રંગવિહીન વાયુઓ છે. કેવા વાયુઓ છે? રંગવિહીન વાયુઓ છે. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી 11મો ક્વેશ્ચન સાહેબ કેટલાક છે? તો કે હજી ઘણા બધા છે. લેડ નાઇટ્રેટના વિઘટનથી લેડ ઓક્સાઇડ, આપણે જો ઓલો MCQ આવ્યો હતો ને કે લેડ નાઇટ્રેટના વિઘટનથી કયા વાયુઓ ઉત્પન્ન થાય છે, ઈ જ પ્રશ્ન છે પણ હું બીજી રીતે પૂછો. જુઓ કે લેડ નાઇટ્રેટના વિઘટનથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ એટલે કે PbO વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 અને પ્લસ છેલ્લે શું આપેલું છે કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. આ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને સમતોલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડના સહગુણકો કેટલા? તો આ પ્રક્રિયા જે છે એને આપણે બેલેન્સ કરીએ તો અહીંયા આવશે 2PbNO3 twice. બરોબર? હવે આને બેલેન્સ કરવા માટે જો બેટા પહેલા અહીંયા PB ને આગળ 2 છે એટલે એનો અર્થ શું થયો? PB 2 છે એટલે મારે 2 આખી પ્રક્રિયા ફરીવાર લખું. જો હરખી આ પેન ને હારો આજ પોઈન્ટ આનો ખરાબ થઈ ગયો છે, અક્ષર હારા નથી થતા. પ્રક્રિયા 2PbNO3 twice વિઘટન પ્રક્રિયા થઈ. એમાંથી શું શું બને છે? તો કે એમાંથી બને છે એક તો લેડ ઓક્સાઇડ એટલે કે PbO, પ્લસ એમાંથી બને છે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને O2. આ ત્રણે બને છે. આમાં તમને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો સહગુણક કેટલો છે એ તમારે શોધવાનું છે. હવે શોધવા માટે પહેલા તો આ પ્રક્રિયાને તમારે સમતોલિત કરવી પડે. સમતોલિતમાં અહીંયા તમે આગળ 2 મૂક્યા છે બેટા. જો આ 2 નો અર્થ થાય લેડ કેટલા છે? 2. નાઇટ્રોજન આરે પણ 2 ગુણાય છે અને ઓક્સિજન સાથે પણ 2 ગુણાય છે. પણ અહીંયા નાઇટ્રોજનની અહીંયા જે નાઇટ્રેટ આપેલો છે નાઇટ્રેટની સાથે 2 પણ છે. હવે અહીંયા 2 છે PB, તો અહીંયા PB ની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. નાઇટ્રોજનની સંખ્યા ગણો તો અહીંયા કેટલી થઈ? તો કે 2 અને 2 અહીંયા એટલે 2 દુ 4. ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 3 દુ 6, 6 દુ 12. ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 12 થઈ. હવે અહીંયા હું 2 મૂકું એટલે આ બાજુ તે PB ની સંખ્યા 2 થઈ જાય. તો કે આ થઈ ગઈ. હવે નાઇટ્રોજનની સંખ્યા અહીંયા 1 છે તો અહીંયા કેટલી છે? 4. તો આ બાજુ મારે 4 મૂકવા પડશે. 4 મૂકો એટલે નાઇટ્રોજનની સંખ્યા પણ આ બાજુ કેટલી થઈ ગઈ? અહીંયા 2 થઈ ગયા. નાઇટ્રોજનની સંખ્યા પણ આ બાજુ કેટલી થઈ ગઈ? 4 થઈ ગયા. વધ્યું કોણ? ઓક્સિજન. ઓક્સિજન ગણી લઈએ. 4 દુ 8, 8 ને 2 10, 10 ને અહીંયા 2 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. એટલે પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે સહગુણક કોને કહેવાય? કે જે આગળ ગુણાતો હોય એને સહગુણક કહેવાય. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો સહગુણક બેટા કેટલો દેખાય? જોવો તો 4. કેટલો છે? 4. બરાબર? આની જગ્યાએ તમને લેડ ઓક્સાઇડ નો સહગુણક પૂછો હોત તો જવાબમાં શું આવે? 2.
સાહેબ અહીંયા ખાલી ઓક્સિજન નો પૂછ્યો હોત તો જ્યાં કોઈ ન હોય ને એક હોય બેટા, ખબર પડે છે? આવી રીતે સહગુણક પૂછવાનો પ્રશ્ન પણ તમારે આવી શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પદાર્થ X ને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, તો આ પદાર્થ X ખાલી જગ્યા હશે. લીલો રંગ બદલાય છે તો પેલા તો લીલો રંગ હોય કોનો એ જોવું પડે. બરોબર, લીલો રંગ જે છે FeSO4 નો, ફેરસ સલ્ફેટ નો બેટા કોનો હોય? આ FeSO4, બરોબર, એનો જે છે લીલો રંગ હોય, જેને ફેરસ સલ્ફેટ કહેવાય. એટલે પદાર્થ X તરીકે તમારા જવાબમાં શું આવે? FeSO4. બરોબર, ચાલો. સિલ્વર ક્લોરાઇડ ને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કારણ કે સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, અને ઘેરા રંગની એટલે કે રંગીન બોટલમાં રાખવામાં આવે છે સૂર્યપ્રકાશના કિરણોથી બચાવવા માટે. તો શા માટે એવું? તો કે તે સફેદ ઘન પદાર્થ છે નહીં, તે રેડોક્સ પ્રક્રિયા આપે છે, એ વિચારવું પડે. તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય. જો હું હમણાં બોલ્યો તો સૂર્યપ્રકાશથી બચાવવા માટે એ જ વિકલ્પ આમાં છે, એટલે આની ઉપર ટીક કરી દો. સર લોક કિયા જાય? યસ, લોક કિયા જાય. જોઈએ શું જવાબ આવે? તો કે જો એ જ જવાબ આવે. કારણ કે આને સૂર્યપ્રકાશથી બચાવવા માટે. જો બચાવવામાં ન આવે તો પ્રકાશીય વિઘટન થાય બેટા. શું થાય? પ્રકાશીય વિઘટન. ખ્યાલ આવી ગયો? તો જવાબમાં શું આવશે? જવાબમાં આવશે સી, જેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. ચાલો, ત્યાર પછી ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા શું થાય? ઝીંક અને એના કોપર નાઇટ્રેટ એટલે કે CuNO3 ટ્વાઇસ આના દ્રાવણમાં મૂકવાથી શું થાય? પેલું, ઝીંક પર કોપર જમા થાય છે. બીજું, કોપર પર ઝીંક જમા થાય છે. ત્રીજું, કોપર +2 નું ઓક્સિડેશન થાય છે અને દ્રાવણનો રંગ ઘાટો બને છે. તો જોઈએ આની અંદરથી જવાબમાં શું આવે? તો કે જવાબમાં પહેલો જ વિકલ્પ આવે. શું છે પહેલો વિકલ્પ? આપણને ખબર જ પડી જવી જોઈએ, ઝીંક પર કોપર જમા થાય. શું કામ? ઝીંક વધારે સક્રિય છે, કોપર ઓછી સક્રિય છે, એટલે ઝીંક ધાતુ ઉપર કોપર વાયુ જે છે એ જમા થશે. સિમ્પલ ક્વેશ્ચન આવા બધા જે છે, પણ પેટર્ન આવી હોય છે બોર્ડની અંદર પરીક્ષાઓની, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? સંયોગીકરણ છે, વિસ્થાપન છે, વિઘટન છે કે દ્વિવિસ્થાપન? કોલસો એટલે તમે સમજો કે કાર્બન હવાની હાજરીમાં સળગે એટલે કે O2, એમાંથી છૂટો પડે CO2. તો સંયોગીકરણની પ્રક્રિયા શું કહે છે? કે જેમાં પ્રક્રિયકની સંખ્યા 2 કે તેનાથી વધારે હોય અને મળતી નિપજ એક જ હોય. તો પ્રક્રિયકની સંખ્યા 2 કે તેનાથી વધારે અને મળતી નિપજ તો કે ફક્ત એક જ. તો સંયોગીકરણ સાહેબ આવે ખરા? જોઈ લઈ. લોક કિયા જાય? તો કે યસ, લોક કિયા જાય. તો જવાબમાં ઈ જ આવે, સંયોગીકરણ. પણ જો અહીંયા વિકલ્પમાં તમને ઉષ્માક્ષેપક એવો વિકલ્પ આપેલો હોય, લેટ મી કરેક્ટ ધેટ, અહીંયા ધ્યાન રાખજો, ઉષ્માક્ષેપક એવો વિકલ્પ આપેલો હોય તો યુ હેવ ટુ ચૂઝ અ ફર્સ્ટ ઉષ્માક્ષેપક. ધેટ મીન્સ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે ને, ખરેખર આ ઉદાહરણ એનું છે. બરાબર, એ આપણે તમે પાઠ ભણાવ્યો હતો ને ત્યારે મેં તમને કીધું હતું. પણ અહીંયા પ્રક્રિયકો બે ભેગા થઈને એક નિપજ બનાવે છે, તો એ સંદર્ભમાં આ ઉદાહરણ સંયોગીકરણનું પણ કહી શકાય. અહીંયા તમે કોલસાને હળગાવો એટલે ઉષ્મા ઉત્પન્ન નથી થવાની ભાઈ, થાય છે ને? બરોબર, અને અહીંયા તમે લખ્યું હતું, અહીં ઉત્પન્ન થતી હતી ઉષ્મા અને ઉત્પન્ન થતો તો પ્રકાશ, આવું લખ્યું હતું તમે. બરોબર, તો એ પણ થોડુંક મગજની અંદર ફિટ બેહાડીને રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો. કઈ પ્રક્રિયા આપી? પ્રક્રિયા છે કે CuO + H2 it gives CuO + H2 it gives copper + H2. આ ઓક્સિજન હાઇડ્રોજન લઈને વયો ગયો. તો સાચું વિધાન શું છે? તો કે CuO એ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા જે સામેવાળાનું ઓક્સિડેશન કરે પણ પોતાનું રિડક્શન કરે. હવે રિડક્શન ને ઓક્સિડેશન ની વ્યાખ્યા જો આવડતી હોય તો ખબર પડે ભાઈ. ઓક્સિડેશન કોને કહેવાય? કે જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય એને ઓક્સિડેશન કહેવાય. અથવા તો
ઓક્સિડેશન કોને કહેવાય? કે જેમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. અને રિડક્શન કોને કહેવાય? કાં તો હાઇડ્રોજન ઉમેરાય અને કાં તો ઓક્સિજન દૂર થાય. હવે અહીંયા કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થાય છે. યાદ રાખજો, દૂર થાય છે એટલે અહીંયા કોપર ઓક્સાઇડ નું રિડક્શન થાય છે ભાઈ. અને આને આપી દે છે એટલે H2 એટલે આનું શું થાય છે? ઓક્સિડેશન. તો જે પદાર્થ સામેવાળાનું ઓક્સિડેશન કરે પણ પોતાનું રિડક્શન કરે એને ઓક્સિડેશન કરતા કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય. તો વિકલ્પોમાં ऐसा कुछ दिख रहा है क्या? તો કે સરજી देखते हैं. પહેલો વિકલ્પ આપ્યું છે કે CuO એટલે કે કોપર ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા છે. H2 એ ઓક્સિડેશન કરતા છે. વિસ્થાપન પ્રક્રિયા છે અને આપેલ તમામ. તો જોઈએ આની અંદર જવાબમાં શું આવે? તો કે આપેલ તમામ બધુંય સાચું છે. શું કામ? તો કે અહીંયા તમે જુઓ તો આ ઓક્સિડેશન કરતા છે એ વાત સાચી, બરોબર. પછી H2 જે છે આનું ઓક્સિડેશન થાય છે એ વાત સાચી. અને વધારે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુનું સ્થાન લે છે એ વાત સાચી. એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે. બધુંય સાચું છે એટલા માટે આપેલ તમામ. ખ્યાલ આવી ગયો? આવા વિકલ્પો પણ આવે છે. લેટ્સ ગો ફોર ધ લાસ્ટ ક્વેશ્ચન. નીચે વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરોબર. વિધાન આપેલા છે પેલું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ કોને કહેવાય? તો કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય એને રેડોક્સ કહેવાય. બીજું વિધાન એવું છે કે ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય છે. તો હવે આની અંદર શું થશે? પહેલામાં વિધાન A સાચું, બીજામાં વિધાન B ખોટું, ત્રીજામાં વિધાન A સાચું પણ વિધાન B ખોટું, અને છેલ્લામાં એવું કીધું કે વિધાન A અને B બંને ખોટા. તો આની અંદર જવાબમાં શું આવે છે? તો કે આ વિધાન થોડુંક આપણને યોગ્ય લાગે કે રેડોક્સ પ્રક્રિયા છે, બરોબર. પણ ઓક્સિડેશન આંક વાળું આપણને ગળે ઉતરતું નથી, કારણ કે ઓક્સિડેશન આંક અહીંયા -2 થાય ઓક્સિજનનો. Mg+2 અને O -2. ઓક્સિડેશન આંક -1 નો થાય પણ -2 થાય. તો પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. ખબર પડી? જો અહીંયા -2 આપ્યા હોત તો બંને વિધાન સાચા, પણ -2 આપણને આપ્યા નથી. -1 આપણને આપેલો છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે જે છે તમારે પ્રથમ પ્રકરણના MCQ જે છે આ મુજબના પૂછાઈ શકે છે. આવા કેટલાય અઢળક MCQ છે. જો આપણે MCQ ના જ વિડીયો બનાવવા જઈએ તો બહુ મોટા વિડીયોની લાંબી એક આખી સિરીઝ થાય. પણ આપણું ધ્યાન જે છે MCQ તરફ થોડા ઘણા અંશે જાય એવા હેતુથી અમે તમારી સમક્ષ જે છે થોડા ઘણા MCQ હેતુલક્ષી પ્રશ્નો લઈને ઉપસ્થિત થયા હતા. અમને આશા છે કે આ વિડીયો તમને ગમશે અને આવી જ રીતે દરેક ચેપ્ટરના આપણે હેતુલક્ષી પ્રશ્નો લઈને તમારી વચ્ચે આવતા રહીશું. નેક્સ્ટ પીરિયડની અંદર પણ આવા હેતુલક્ષી પ્રશ્નો જે છે આપણે લઈને આવશું, અથવા તો આપણે કોઈ અન્ય ચોથો પાઠ જે છે એ શરૂ કરીશું. થેન્ક યુ.